ભગવાનના દિવ્ય વાંગમય સ્વરૂપને વંદન કરી, ભગવાન ભૂત ભાવન વૈજનાથ દાદાને વંદન કરી, આ ભજન ભૂમિને, આ તપોભૂમિને, આ ધન્ય ધરાને વંદન કરી, ગુરુજનોને, સંતજનોને વંદન કરી, વિપ્ર દેવતાઓને વંદન કરી, આજના બીજા દિવસની જે આપણી ભગવદ યાત્રા છે એ ભાગવત સ્વરૂપી ભગવદ યાત્રાનો દિવ્ય પ્રારંભ કરીએ. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ યસ્મિન પારમહંસમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે. ગતરોજ આપણે સ્કંદ પુરાણ અંતર્ગત અને પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું શ્રવણ કર્યું. સજ્જનો, શ્રીમદ ભાગવતનો મહિમા અમિત કયો છે. પુરાણોનું તિલક કયું છે, વૈષ્ણવોનું પરમ ધન કયું છે. એટલા માટે જે પરમહંસ ગતિને પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાની પુરુષો એ પણ જ્ઞાનમ પરમ ગીયતે સદા માટે શ્રીમદ ભાગવતનું ગાન કરે છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર એવું છે જેના ઘટમાં, જેના હૃદયમાં શ્રીમદ ભાગવત સ્થાપિત થાય છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હૃદયમાં બિરાજિત થાય છે. અને એટલા માટે જ સંતો કહે છે કે જીવ, આ અવસર પ્રાપ્ત થયો છે, આ મનુષ્યના અવતારમાં આ ઉત્તમ જ્ઞાન ભગવાને આપણને પ્રદાન કર્યું છે કે જે જ્ઞાન આ જીવાત્માને જીવમાંથી શિવ બનાવી શકે છે. એવું જ્ઞાન પ્રદાન કર્યું છે. શનકાદિક ઋષિએ દેવર્ષિ નારદને જ્યારે શ્રીમદ ભાગવત સંભળાવ્યું ત્યારે દેવર્ષિ નારદ શનકાદિક ઋષિઓને કહે છે, નારદ કોઈ સામાન્ય નથી. ભગવાનના આગળ 24 અવતારોનું વર્ણન છે અને 24 અવતારોના વર્ણનમાં દેવર્ષિ નારદ એ અવતાર છે. શું એમને જ્ઞાન નહીં હોય કે શનકાદિક ઋષિઓના મુખેથી શ્રવણ કરવું પડ્યું? સજ્જનો, આ બધી જ કથાઓ આત્મકલ્યાણની કથાઓ છે. અને એટલા માટે દેવર્ષિ નારદ કહે છે કેમ કે જગતને સત્ય સમજાવવા માટે કંઈક તો અવલંબન જોઈએ. અને એટલા માટે જ એમણે શનકાદિક ઋષિઓ પાસેથી કથા સાંભળી છે.
શ્રવણમ સર્વધર્મેભ્યો પરમન્યે તપોધન. શા માટે સાંભળ્યું? ભગવાનના ચરિત્રો છે, ભગવાનના ગુણગાન છે. એ શ્રેષ્ઠ કયા છે? શું કામ શ્રેષ્ઠ કયા? માનો કે જે પદાર્થ, જે તત્વ આપણે જોયું નથી, પણ કોઈના મુખેથી જ્યારે આપણે શ્રવણ કરીએ, સાંભળીએ, ત્યારે ભીતરથી એ પદાર્થને પ્રાપ્ત કરવાની આપણામાં જિજ્ઞાસા વૃત્તિ પ્રગટ થાય છે. આપણે જાણતા નથી, જોયું નથી, પણ જ્યારે અન્યના મુખેથી એ સાંભળીએ ત્યારે આપણા ભીતરમાં એક ભાવ જગત પ્રગટ થાય છે એ પદાર્થને પ્રાપ્ત કરવા માટે. અથવા તો કોઈ વિશિષ્ટ વ્યક્તિ જેને આપણે નથી ઓળખતા, એ વ્યક્તિ આપણને નથી ઓળખતો, પણ કોઈ વ્યક્તિ આપણા કાનમાં આવીને કહી જાય, ફલાણા ભાઈ તો આવા છે, એની તો વાત જ ન થાય. અને ખરેખર મળવા જેવા છે. આપણે નથી ઓળખતા, નથી જોયા, નથી જાણતા, પણ કોઈ અન્ય વ્યક્તિના વખાણ જ્યારે આપણે સાંભળીએ છીએ, એ પણ અન્ય વ્યક્તિ દ્વારા, ત્યારે આપણા ભીતરમાં એક ભાવ પ્રગટ થાય છે, એ વ્યક્તિને જોવાનો, એ વ્યક્તિને મળવાનો.